બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી, જેમાં રાજ્યભરમાંથી 76,000થી વધુ વકીલ મતદારો મતદાન કરવાના છે. પ્રેફરન્શિયલ વોટિંગ દ્વારા થાય છે BCGમાં મતદાન. 23 વકીલ સભ્યો માટે 99 ઉમેદવારો વચ્ચે ઇલેક્શનનો જંગ છે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ અને યુનિવર્સિટીના અટલ કલામ કેમ્પસમાં મતદાન થઈ રહ્યું છે. અમદાવાદમાં 17,000થી વધુ વકીલ સભ્યો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. 30% મહિલા અનામત પ્રમાણે ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારની પસંદગી ફરજિયાત બનાવાઈ છે. ચૂંટાયેલા નવા સભ્યો આગામી 5 વર્ષ માટે BCGની કમિટી સંભાળશે. તો આજે મહત્વપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી. તો આ ચૂંટણી પ્રક્રિયા વચ્ચે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. કેટલી રસપ્રદ બની રહી છે આ ચૂંટણી, કેમ કે સોશિયલ મીડિયા ઉપર પણ એક વિશેષ અભિયાન, અલગ અલગ વકીલોએ અભિયાન શરૂ કર્યું હતું વોટિંગ માટે. બિલકુલથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 23 પદો માટે 99 ઉમેદવારો વચ્ચે આ જે ચૂંટણીનો જંગ છે તે ચાલી રહ્યો છે. અને જંગ એટલા માટે મહત્વનો છે કે બાર કાઉન્સિલ એટલે કે તમામ જે વકીલો હોય છે તેમની માતૃ સંસ્થા ગણવામાં આવે છે. અને માતૃ સંસ્થામાં આગામી 5 વર્ષ કયા પ્રકારના રહેશે તે તમામ એજન્ડા છે તે આજે નક્કી થતો હોય છે કે આગામી 5 વર્ષ વકીલોના પ્રશ્ન માટે કોણ ઊભું રહેશે, કોણ તેમના કામે આવશે અને કયા તેમના કામો છે તેમનું સમાધાન નીકળશે. આ તમામ બાબતો વચ્ચે હજુ પણ જે આપ દ્રશ્યો છે તે મતદાન મથકથી જોઈ રહ્યા છો. ખાસ કરીને અમદાવાદમાં 2 મતદાન મથક છે તે રાખવામાં આવ્યા છે અને ત્યાં આગળ જેટલા પણ ઉમેદવારો છે તે અત્યારે પોતાના માટે આખરી ઘડીએ જ મત છે તે માંગી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે જે પટેલ છે તેઓ અહીંયા હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. આગામી 5 વર્ષ અને ખાસ કરીને માતૃ સંસ્થા માટે જ્યારે ચૂંટણી થતી હોય કેટલી મહત્વની? સમગ્ર ગુજરાતમાં માતૃ સંસ્થાની ચૂંટણી છે અને પૂરી તાકાતથી મતદાન થઈ રહ્યું છે, શાંતિપૂર્ણ રીતે થઈ ગયું છે. 2 મુદ્દા મેં જોયા છે આ ચૂંટણીમાં. એક, ગુજરાતનો વકીલ જે કામ કરશે એને મત આપશે, અને બીજું, કારો કોર્ટ એ મારો ધર્મ આ લાઈન ઉપર મતદાન થઈ રહ્યું છે. નવા યુવા મતદારો છે એ ડિજિટલ ઇન્ડિયાનું એક સ્વીકૃતિ છે. સમગ્ર દેશની અંદર પહેલું આ રાજ્ય હશે જેના તાલુકા, જિલ્લા અને રાજ્ય એ ડિજિટાઇઝેશન તરફ જઈ રહ્યું છે. આધુનિકરણની અંદર આ રાજ્ય એ દેશને દિશા આપનારું રાજ્ય બનશે વકીલ આલમમાં. એક દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી થતી હોય ત્યારે દ્રશ્યો સામે આવે છે કે જે નેતાઓ છે તેમના પગે લાગે છે. અહીંયા આ દ્રશ્ય કેમ? આમાં એવું છે, પોલિટિકલ પાર્ટી ચૂંટણી આમાં નથી લડતી. ઉમેદવારો એમ કહે છે કે અમે આ પાર્ટીને છે. પાર્ટી નથી આમાં ક્યાંય પિક્ચરમાં આવતી, પણ ઉમેદવારો પોતાની જાતને એમ કહે છે કે હું ફલાણી પાર્ટીનો. આ સ્ટેચ્યુટરી બોડી છે, ગુજરાતના વકીલોની માતૃ સંસ્થાની ચૂંટણી છે. વકીલો ડબલ ગ્રેજ્યુએટ છે, સમજદારીપૂર્વક એમનું મતદાન કરી રહ્યા છે અને તાકાતવર મતદાર છે. તાકાતવર મતદાન, તાકાત રીતે મતદાન કરી રહ્યા છે. બિલકુલથી આ ચૂંટણી એટલા માટે પણ રસપ્રદ છે કેમ કે આ વખતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે મહિલા અનામત છે તે લાગુ કરવામાં આવ્યું છે. એક તરફ મહિલા અનામતની વાતો થતી હોય છે ત્યારે કેટલીક મહિલાઓ પણ છે. શું કહેશો, શા માટે આ જે ચૂંટણી છે તે મહત્વની હોય છે અને કયા કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જવાનું હોય છે? આજે સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોની આજે માતૃ સંસ્થા કહેવાય એવી ગુજરાત બાર કાઉન્સિલ ઓફની એક ચૂંટણીનું આજે મતદાન છે, જેની અંદર આજે અમે પોતે ઉમેદવારી નોંધાવેલી છે. સિરિયલ નંબર 3 ઉપર યશવંત લેખરાજ બચાણી, જે 50 વર્ષની સાથે પ્રેક્ટિસની સાથે એક અનુભવી રહેલા છે. સાથે સાથે એક મારું એક પર્સનલ એ છે કે આની અંદર જે એક વકીલાત કરતા એડવોકેટ્સ છે એમને વકીલોના રક્ષણથી લઈને એમના હકો અને એમને કરવામાં આવતા જે પ્રોબ્લેમ ફેસ છે એમનો એક અનુભવ છે. તો એના કારણે મારું એ કહેવું છે કે આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે જે બી 3 મેં મુદ્દાઓ કીધા એના રિગાર્ડિંગ જે બી ઇસ્યુઝ થાય છે એ આજના દિવસે ચૂંટાયેલા ઉમેદવારો જે સમગ્ર ગુજરાતમાંથી નોંધાવેલા છે એ આપણા 5 વર્ષથી વકીલોનું ભવિષ્ય યેનકેન પ્રકારે નક્કી કરશે. તો એક અપીલ છે કે તમે તમારો ફર્સ્ટ અને બેસ્ટ પ્રેફરન્સ એવા ઉમેદવારને આપો જેથી તમને ભવિષ્યમાં ઘણા ફાયદા થઈ શકે છે અને એક
એક હમ્બલ રિક્વેસ્ટ છે. સ્વાભાવિક રીતે નાગરિકોને જે પ્રકારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી મળતી હોય છે તેના માટે જે રાજકીય પક્ષને મત આપવામાં આવે છે તેની સાથે જ જે 5 વર્ષથી તે રજૂઆતો કરવામાં આવે છે તે જ પ્રકારે સમગ્ર ગુજરાતમાં જેટલા પણ વકીલો નોંધાયેલા છે તેમને જો વર્ષ દરમિયાન કોઈ મુશ્કેલી આવે તો આજે જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં વિજેતા ઉમેદવારો પાસે તેમને જવાનું હોય છે અને એટલા માટે જ જે માતૃ સંસ્થાની ચૂંટણી છે તેને લઈને અત્યારે વિશેષ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે આપણે કહ્યું કે સોશિયલ મીડિયામાં પણ જે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે તો અત્યારે જે વકીલો મતદાન માટે પહોંચી રહ્યા છે તેમના માટે વિશેષ બસની વ્યવસ્થાઓથી લઈને અનેક વ્યવસ્થાઓ પણ જોવા મળી રહી છે. બિલકુલ ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી 23 વકીલ સભ્યો માટે 99 ઉમેદવારો વચ્ચે આ જંગ ખેલાઈ રહ્યું છે.